હનુમંત કથાના સ્થળ પર દિવ્ય દરબારમાં ચિઠ્ઠીઓ કાઢવી, દુઃખ દર્દ દૂર કરવાની છેલ્લે ધૂણાવવાની પ્રવૃત્તિઓનો વિવાદ હવે વેગ પકડી રહ્યો છે. અગાઉ પોલીસ મંજૂરી ન મળવાના વાંકે વિરોધ કરવાનું માંડી વાળનાર વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાએ હવે આયોજકો અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ પોલીસમાં અરજી કરી છે. જયંત પંડ્યાએ આરોપ લગાવ્યો છે કે હનુમંત કથાના સ્થળ પર આ રીતે અંધશ્રદ્ધા ફેલાવવાના પ્રયાસો થયા છે. સાથે જ નિયમ વિરુદ્ધ રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડીને જાહેરનામાનો ભંગ કરાયો છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા જયંત પંડ્યાએ દાવો કર્યો કે ધૂણનારા પરપ્રાંતીય હતા. મતલબ કે એવી આશંકા વ્યક્ત કરાઈ છે કે આ રીતે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બહારથી જ માણસોને લાવીને પૂર્વ નિયોજિત રીતે નાટક કરી રહ્યા છે. આ તરફ આયોજકોએ દાવો કર્યો છે કે તેમનો ઉદ્દેશ અંધશ્રદ્ધા ફેલાવવાનો ન હતો. જો આયોજકો છે એમને અગાઉ બાહેંધરી લેવી જોઈએ કે ભાઈ આ રાજકોટ છે ને અહીંયા અગાઉ પણ અંધશ્રદ્ધા પ્રેરક દિવ્ય દરબારના આ વાત થાય છે, રજૂઆત કરે છે, તેથી એને મોટી રકમથી એને ચૂકવણી કરીને બાબા બાપદેવ રાજકોટમાં આ કથા કરવા આવ્યા છે 3 દિવસની, તો એને પાસે કંટ્રોલ હોવો જોઈએ. એક પણ જાતનો આયોજકો ઉપર કંટ્રોલ નહોતો, જેથી બેફામ બની અને પરપ્રાંતિયો તો બધા એક સાથે 20 ધૂણ્યા છે, પ્રેતાત્માથી મોટા મોટા અવાજ કર્યા છે, પત્રકાર ઉપર હુમલો કર્યો છે અને ખાસ કરીને વિશ્વ લેવલે ભારતના લોકોની માનસિકતા 17મી સદી છે તેવી છાપ પડી છે. આવું કદી ન થવું જોઈએ અને એટલા માટે કે આપણે વિજ્ઞાન ટેકનોલોજીમાં યુગના જીવતા પ્રેતાત્મા આજે પણ વાહિયાત રીતે લોકો ધૂણે ને નાના કિશોર બાળકો પણ ધૂણે, આ જરા પણ ચલાવી ન લેવાય. એટલે સરકારી તંત્રે આ પ્રકરણને દાબી દઈ અને કડકમાં કડક કાર્યવાહીની જાથા માંગ કરે છે. આયોજકોએ કોઈ જાહેર ધાર્મિક કાર્યક્રમનું આયોજન છે એમાં 5-25 લોકો આવી અને કોઈ હરકત કરે તો એને કાર્યકર્તાઓ એક બાજુ એક સ્થળે અલગ દૂર કર્યા હતા. 5-10 મિનિટમાં એ લોકો સ્વસ્થ થઈને એમની રીતે જતા રહ્યા હતા. તો આયોજકો એવડો મોટો કાર્યક્રમ કરતા હોય તો આવું કોઈને ધૂણાવી કે કાર્યક્રમમાં ડિસ્ટર્બ ઊભું થાય એવું આયોજકો શું કામ કરે? આપણે અનેક જગ્યાએ જતા હોઈએ છીએ જાહેર કાર્યક્રમમાં, કોઈ લોકો બેભાન થઈ જતું હોય, કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય, મંત્રોચ્ચાર થાય તો ધૂણતું હોય તો 5-10 મિનિટમાં સ્વસ્થ થઈને નીકળી જતું હોય છે. તો અમારે કોઈને ધૂણાવવાનું કઈ આયોજન નહોતું. અમે કોઈને એવી અપીલ નથી કરી કે ભાઈ તમને આવી તકલીફ હોય તો આવીને ધૂણો નથી. વ્યાસપીઠ ઉપરથી કોઈ અપીલ કરી. બિલકુલ. હવે લોકો હનુમાન ચાલીસાનું પઠન થાય છે, એ જ્યાં બ્લોકની અંદર હોય ત્યાં અફડાતફડી ન થાય એટલે કાર્યકર્તાઓ એમને એક બાજુ પરિવાર સાથે મૂકી દીધા. હું મંગેશભાઈ આ વાત ઉપર સંપૂર્ણ સહમત છું અને એ પણ વિજ્ઞાન ટેકનોલોજી વિજ્ઞાન પ્રચાર પ્રસારમાં જાથાની સાથે છે. અમે બે શક અમે બધા રાજકોટમાં જ કામ કરીએ છીએ અને માત્ર અમારો કેટલો જ વિરોધ છે કે એક સાથે 20 જણા ધૂણવા માંડે, પત્રકાર ઉપર હુમલો કરે, યોજનાપૂર્વક બધા પરપ્રાંતીય હતા અને ધૂણવાર વ્યક્તિ સીતારામ બોલે, એને પત્રકાર પ્રશ્ન પૂછે તો એ સીતારામ તરત જ બોલીને એક બાજુ એને પ્રેતાત્મા આવ્યું છે અને એક બાજુ સીતારામ કરી અને તે દૂર હોઈ જાય છે. આ માત્ર ને માત્ર અમે જે જોયું છે અને તે જોયું છે એ માત્ર પ્લાનિંગ મુજબનો એક સાથે એક્શન કરી અને આ બધું ખોટું થતિંગ કર્યું છે. નહીં આયોજકનો કોઈ એવો પ્લાનિંગ હતો નહીં અને અવડું મોટું બેન આયોજન કર્યું હોય ત્યાં અવ્યવસ્થા ઊભી કરવાનું કાર્ય આયોજક થોડા કરે કોઈ. હવે એ તો આપણી ઘરે કઈ ધાર્મિક કાર્યક્રમ હોય ને 100 લોકો હોય તેમાંથી ક્યારેક મંત્રોચ્ચાર થાય ને એક જણને અસર થતી હોય છે તો એ ઘરધણીએ થોડું નક્કી કરી રાખેલું હોય. અમે પોતે અમારા આવડા મોટા આયોજનમાં ડિસ્ટર્બન્સ ઊભું કરવાનો કાર્યક્રમ કોઈ પ્લાનિંગ હોય અને એમનીથી પ્રભાવિત કરીને લોકો પાસેથી અમારે કઈ ફંડ મેળવવાની અપેક્ષા નહોતી. અમે કથા માટે પણ ફંડ નથી મેળવ્યું કે આનીથી આકર્ષિત કરીને લોકો પાસેથી કઈ ફંડ ઉઘરાવવું. હવે જો બેન વ્યક્તિગત રીતે કોઈ 60-70-80 હજારની મેચનીમાંથી 5-15 લોકો ઉભા થાય તો એમાં અમે તો પ્રોત્સાહન નથી આપ્યું એમને કે તમે ધૂણો એમ. એ એમની રીતે ધૂણ્યા છે, એમની રીતે કાર્યકર્તાઓએ અફડાતફડી ન થાય એટલે કાર્યકર્તાની મદદથી એમને દૂર એક બાજુ કરવામાં આવ્યા છે. તો એ તો અમારી ફરજ છે કે અંદર અવ્યવસ્થા ન થાય, કોઈ અઘટિત બનાવ ન બને તો આવેલા લોકોની સુખાકારી માટે એમને એક તરફ દૂર બધાને કરી દેવામાં આવ્યા. એ તો બેઠેલા અલગ અલગ જગ્યાએ હતા બધા લોકો. એક જગ્યાએ જો અમે બેસાડ્યા હોય, નક્કી કરીને બેસાડ્યા હોય ને ધૂણ્યા એવું તો કોઈ વસ્તુ છે નહીં. મીડિયાના મિત્રો પણ ત્યાં હાજર જ હતા કે અલગ અલગ બ્લોકમાંથી અલગ અલગ પરિવારજનો કે કાર્યકર્તાઓ એક બાજુ લઈને આવ્યા હતા ત્યાં. હું પણ કાયદાની સાથે છું. હું આમાં આયોજક કાયદાથી પર નથી.
કાયદા મુજબનું કંઈ પણ અમારું કૃત્ય ઓલું હોય તો અમે પણ જવાબદાર છીએ, પણ એવું કોઈ આયોજન જ ન હતું કે કોઈ રજીસ્ટ્રેશન કરીને લોકોને બેસાડ્યા નથી. આજે 80-90 લાખ લોકોની ઉપસ્થિતિમાંથી કોઈનું નામ રજીસ્ટ્રેશન કરેલું નથી કે ભાઈ આને ધૂણવાનું કે આની વિધિ કરવા બેસવાનું તેવું એવો કોઈ કાર્યક્રમ જ નથી. એટલે અમારો કોઈ એવો બિઝનેસ કે વિષય નથી કે અંધશ્રદ્ધા ફેલાવીને લોકોને ગુમરાહ કરવા. માત્ર આયોજકોએ ખાલી જિતેન્દ્ર શાસ્ત્રીને એમ કીધું હોત કે ભાઈ અહીંયા તમે પરચી અને આવા બધા કાર્યક્રમથી દૂર રહ્યો, તમે હનુમાન કથા જ વાંચો, એવો જો આગ્રહ રાખ્યો હોત તો આ કાળી ટીલી સમાન આ જે બનાવ છે અને આ વિશ્વભરમાં જે નિંદાને પાત્ર બને આવું ઘટના ન બનત અને ભવિષ્યની અંદર આવા કોઈ પણ આયોજનો આવા દિવ્ય દરબાર નામે લોકોને ષડયંત્રના ભાગરૂપે ચીઠી કાઢવી, પોતાનું નામ લઈ દીધું, એવા ધૂણવા એક સાથે 20 ને જેવો હાકલ કરે છે બાબા બાગેશ્વર અને એક સાથે 20 જણા ધૂણવા માંડે છે, પછી તરત જ હનુમાન ચાલીસા પોતે પ્લાનિંગ પૂર્વક બોલે છે. આ બધું ષડયંત્ર છે. બાબા છે કાયમી વિવાદમાં સાથે જોડાયેલા છે, કથા કરતા વાહિયાત વાતો બધી વધારે કરે છે, જેની આયોજકોએ ખરેખર નોંધ લઈ અને ખરેખર ભવિષ્યમાં ધ્યાન રાખવું જોઈએ. ચોક્કસ હવે ભવિષ્યમાં આવો કાર્યક્રમ કરતા પહેલા ચોક્કસ એ વસ્તુનું અમે વક્તા સાથે પણ વ્યવસ્થિત નક્કી કરીને કરશું અને આમાં એવો કોઈ વિષય નહોતો બેન. આ તરફ કોંગ્રેસ નેતા જેનેબેન ઠુમ્મરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે રાજકોટમાં બાબાના દરબારમાં જેટલા ભૂત હતા તેમની અને પૂરા પરિવારની આખી કુંડળી કાઢી જનતા સમક્ષ મૂકવી જોઈએ. કોણ હતા, ક્યાંથી આવ્યા, ભૂત કેમ ત્યારે જ બહાર આવ્યા વગેરે. વધુમાં જેનેબેને લખ્યું કે જો માનસિક બીમાર હોય તો ડોક્ટર, ભૂત હોય તો ક્યાંથી, કોનું અને શા માટે આવ્યું એવી તપાસ, નિવારણ અને નાટક હોય તો પોલીસ કેસ કરીને અંદર. જે રાજકોટમાં બાબાના દરબારમાં જે દ્રશ્યો ગુજરાતની જનતાએ આપના માધ્યમથી નિહાળ્યા, હું માનું છું કે આપણે એવી સંસ્કૃતિ જોઈએ છે, આપણે એવા સમાજમાં રહીએ છીએ કે આમ જોવા જઈએ તો આ દ્રશ્યો આપણા માટે નવા નહોતા, કારણ કે ઘણી બધી જગ્યાએ નાના નાના પ્રસંગોમાં, અવસરોમાં આવું બધું કદાચ થતું હોતું હોય છે. ઘણી બધી જગ્યાએ ક્યાંક આસ્થાથી થાય, ક્યાંક ફોર્માલિટીથી થાય, પણ થતું હોય છે. પવન આવે, વાયરો આવે, આવા બધા નામો આપણે સાંભળેલા તો નવા નથી. પણ જે દ્રશ્યો સર્જાણા અને સામૂહિક રીતના આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી ગુજરાતમાં થયેલી આ દ્રશ્યો આખા દેશના લોકોએ નિહાળ્યા. એટલે આપણે પ્રગતિશીલ ગુજરાતની વાતો કરીએ અને આટલા બધા લોકો એક ફૂંકથી જો ધૂણવા માંડતા હોય, 70,000ની મેદની હોય અને મંચ પાસે સુધી પહોંચી જતા હોય તો મારા માટે કેવું જરાય ક્ષોભજનક નથી કે આની બહુ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. બાબાના દરબારમાં જેટલા ભૂત થઈને આગળ જે ધૂણતા હતા એના પરિવારની આખી કુંડળીઓ કઢાવી જોઈએ. એ ક્યાંથી આવ્યા, કોણ લોકો છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, એ કઈ પરિસ્થિતિમાં ધૂણ્યા, જો એની અંદર ખરેખર ભૂત હોય તો જે કાઢતા બાબાઓ હોય, ભૂતનું નિવારણ લાવતા હોય ત્યાં સુધી એમના પરિવારને પહોંચાડવું જોઈએ. જો માનસિક બીમાર હોય તો એને સારવાર અપાવવી જોઈએ. કાલે એક પત્રકાર ઉપર હુમલો થયો. સમાજમાં જો આ લોકો આવી રીતના ફરશે તો ઘણા બધા ક્યાંક કોઈ લોકો ભોગ બનશે અને જો આ ઢોંગ હોય તો પછી કાયદાકીય પગલાં લઈને અમને જેલ હવાલે કરવા જોઈએ એવું સ્પષ્ટ માનવું છે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ મહિલાઓ કે યુવાનો આવું બધું જોઈને પ્રેરણા કે દુષ્પ્રેરણા ન લે. જી બિલકુલ. જેનીબેન, અહીંયા એક વાતની સ્પષ્ટતા જોઈએ છે કે ઢોંગ કરનારા સામે આપનો વિરોધ છે કે ના, ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પણ આપનો વિરોધ છે? મારો વિરોધ કોઈના સામે નથી, મારો વિરોધ જ નથી. ઇનફેક્ટ મારી સિમ્પથી છે કે જે લોકો ધૂણતા હતા એમની સાથે આપણે આને હલકામાં ન લેવું જોઈએ, કારણ કે એક હોત તો કદાચ હલકામાં લઈ શકત. આખો સમૂહ હતો એટલે કોણ બાબા હતા, કોણ વ્યાસપીઠ ઉપર બિરાજમાન હતા, કોણ લોકો હતા, એનાથી મારે કોઈ વિરોધ ને એની કોઈ વાત જ નથી. ફક્ત આ જે દ્રશ્યો નિહાળ્યા છે આપણે, એ આપણા માટે ગંભીર ગણી શકાય. આપણે 21મી સદી તરફ પ્રયાણ કરી રહ્યા છે, આપણે આટલી બધી વિજ્ઞાનની વાતો કરી રહ્યા છે, મોડર્નાઇઝેશનની વાતો કરીએ છીએ, પ્રગતિશીલ ગુજરાતની વાતો કરીએ છીએ, તો પછી આ પણ આપણા માટે સામૂહિક રીતના ગંભીર કહેવાય કે જો આટલા લોકો હજી પણ ધૂણતા હોય તો આપણે ક્યાંક એક લોકો સુધી, હું વિપક્ષ તરીકે છું છતાં પણ હું કહી શકું કે મને પણ એવું લાગે કે ભાઈ મારે પણ પહોંચવું જોઈએ, પરિવારોની મુલાકાત લેવી જોઈએ, શું થયું હતું. છેલ્લા દિવસે બાબા બાગેશ્વર અને આયોજકોની મિલીભગતના કારણે દિવ્ય દરબારમાં ધૂણતા હતા,
કોઈને પ્રેતાત્મા બોલાવ્યા, એક સાથે 20 લોકો છે ધૂણવા માંડ્યા, અફરાતફરી મચી ગઈ, વાતાવરણ દોડાઈ ગયું, ભયનો માહોલ થઈ ગયો, ડરનો માહોલ થઈ ગયો અને પ્રેતાત્માને શાંત કરવા મારામારી પર ઉતરી ગયા.